पद्मासना। जय श्री राम मित्रों, चलो नવો टॉपिक आवशे आज श्रेणिक चैप्टर में શું આપેલું છે જો પ્રાથમિક પ્રક્રિયાઓના ઉપયોગથી શ્રેણિક એ નો વ્યસ્ત મેળવવા હાર પરની પ્રાથમિક પ્રક્રિયાઓ, સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયાઓ. ટૂંકમાં ટોપિક શું કહે છે, આપણે એ ઇન્વર્સ અગાઉ શોધેલો તો એ ઇન્વર્સ શું લખતા હતા 1/(a) એડજોઇન્ટ એટલે એનો નિશ્ચાયક એ ઇન્વર્સ બરાબર 1/a નો નિશ્ચાયક ડિટર્મિનન્ટ a એડજોઇન્ટ a. આપણે આ રીતે ઇન્વર્સ શોધતા હતા. હવે આપણી જોડે એક સૂત્ર આવું છે જો એ ઇન્વર્સ બરાબર શું થાય i. જો a અને a ઇન્વર્સ નો ગુણાકાર i થાય તો આ બંને એકબીજાના શું થાય વ્યસ્ત થાય. તો આપણે શું કરવાનું, આનો ઉપયોગ કરવાનો છે, આ વસ્તુ નથી વાપરવાની. એટલે આ જે શ્રેણિક છે અહીંયા એક શબ્દ છે પ્રાથમિક પ્રક્રિયાઓ. તો આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ કાં તો હરમાં કરવાની કાં તો સ્તંભમાં કરવાની. આપણે હરમાં ક્રિયા કરીશું તો દાખલો આપણે આ રીતે સમજીશું. પહેલો દાખલો છે એટલે જોજો, લગભગ પછી 7-8 દાખલા સરખા આવશે. તો શરૂઆત હું આ રીતે કરું. ધારો કે કેપિટલ A બરાબર 1 2 2 - 1. હવે તમારે હું ક્રિયા હર પર કરું છું. જો ક્રિયા હર પર કરીએ તો શરૂઆત a બરાબર i into a થી કરવી. જો આપણે ક્રિયાઓ હરમાં કરીએ તો a ઇન્વર્સ શોધવા માટે કોનો ઉપયોગ કરીશું, a બરાબર i into a નો. ચલો a ની કિંમત અહીંયા મૂકીશું એટલે અહીંયા આવશે ઇમ્પ્લાઇઝ. ચલો શ્રેણી કે 1 2 2 - 1 i આવશે 1 0 0 1 a o ને a o. હવે અહીંયા શું કરીશું, જો આપણે આમ આગળ જતા જતા આને આપણે એકમ શ્રેણિક બનાવીશું. એટલે આ જે શ્રેણિક છે એને આપણે આવો બનાવવાનો 1 0 0 1. એટલે તમે આને આગળ જતા 1 0 0 1 બનાવશો એટલે આ તમારો ઇન્વર્સ થઈ જશે. હવે તમારે આ ફરજિયાત એક વસ્તુ ધ્યાન રાખવાની, જ્યારે ક્રિયાઓ હરમાં કરો તો પહેલો અહીં 1 લાવવાનો, પછી અહીં ફરજિયાત 0 લાવવાનો, પછી અહીં 1 લાવવાનો અને અહીં 0 લાવવાનો. આનો નિયમ આ રીતે જ યાદ રાખજો, પહેલા 1 લાવવાનો આ પહેલો નંબર, અહીં 0 લાવવાનો આ બીજો નંબર, અહીં 1 લાવવાનો આ ત્રીજો નંબર અને અહીં 0 લાવવાનો એ ચોથો નંબર. તો અહીંયા 1 છે એટલે 1 લાવવાની જરૂર નથી. હવે અહીંયા મારે 0 લાવવો છે. જો તો અહીંયા 0 લાવવો હોય તો મારે શું કરવું પડે, પહેલી હારને -2 વડે ગુણવા આપણે, પહેલી હારને -2 વડે ગુણવા આપણે અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરવા પડે. એટલે પહેલી હાર એવી ને એવી રહેશે 1 2, અહીંયા આવશે 1 0 into a. હવે પહેલી હારને -2 વડે ગુણો એટલે આવું થાય. જો -2 -4 -2 0 અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરો એટલે 2 - 1 0 1 એટલે આ જવાબ થશે 0. અહીંયા આવશે -5, અહીંયા આવશે -2 અને અહીંયા આવશે 1. આ જે ક્રિયા છે ને આ રીતે પણ લખી શકાય. જો ચોપડીમાં આવું લખેલું છે, પહેલી હારને -2 વડે ગુણી એ અનુરૂપ ઘટકો, પહેલી હારના દરેક ઘટકને -2 વડે ગુણવાના એટલે આ રીતે લખાય. જો પહેલી હારને -2 વડે ગુણવાના અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરવાના. તો બીજી હાર આ રીતે આવશે. બરાબર, આપણે આ સંકેત રાખીશું. ચલો હવે અહીંયા 1 આવ્યો, અહીંયા 0 આવ્યો. હવે અહીંયા 1 લાવો છે, અહીં 1 લાવો હોય તો આખી રો ને -5 વડે ભાગી કાઢો અથવા -5 કોમન કરો. એટલે હું આવું લખીશ, બીજી હારમાંથી -5 કોમન લો. બીજી હારમાંથી -5 શું કરીશું, સામાન્ય લઈશું. એટલે અહીંયા આવશે પહેલી હાર એવી ને એ આવશે 1 2 1 0 into a. ચલો હવે જે બીજી હાર છે એને -5 વડે ભાગો એટલે અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2/5 અને અહીંયા આવશે 1/5. હવે અહીંયા 1 આવ્યો, અહીંયા 0 આવ્યો, અહીંયા 1 આવ્યો. હવે અહીંયા 0 લાવવાનો. જો અહીં 0 લાવવો હોય તો તમારી બીજી રો એવી ને એવી રાખવાની, બીજી હાર એવી ને એવી આવશે. એટલે અહીંયા આવશે 2/5 1/5 into a.
હવે શું કરવું પડે? જો બીજી હારને અમારે શેના વડે ગુણવા પડે? -2 વડે ગુણવા પડે અને એ અનુરૂપ ઘટકો પહેલી હારમાં ઉમેરવા પડે. તો પહેલી હાર કઈ છે? 1 2 1 0. ચલો હવે બીજી હારને -2 વડે ગુણો એટલે 0 -2/5 -1/5. આનો સરવાળો કરો તો 1 + 0 1. અહીંયા આવશે 0. 1 - 2/5 એટલે 5 - 2 એટલે 3/5 એટલે અહીંયા આવશે 3/5 અને અહીંયા આવશે -1/5. તો આ તમારો શું થયો? જોવા જોઈએ, આ તમારો I થઈ ગયો, આ I થઈ ગયો, આ A છે. તો આ ફરજિયાત A ઇન્વર્સ હોય, I ઇન્વર્સ હોય તો જ A ઇન્વર્સ I થાય. એટલે અહીંયા લખવાનું માટે A ઇન્વર્સ બરાબર 3/5 -1/5 2/5 1/5. હવે તમે પેલી રીતે શોધશો ને A ઇન્વર્સ બરાબર 1/A એડજોઇન્ટ A, તો આ જવાબ આવશે. આનો જવાબ આ જ આવશે 3/5 1/5 2/5 અહીંયા એક ભૂલ છે થોડીક નાની. આપણે અહીંયા -5 કોમન કાઢ્યા ને એટલે અહીંયા આગળ -5 અહીંયા -1/5 થશે. સોરી, આ સુધારવું પડશે. ચાલો હવે અહીંયાથી હું જરા ફરી લખીશ. જો 1 0 1. હવે અહીંયા શું લાવવાનો? 0. એટલે આ બીજી હાર એવી ને એવી આવશે એટલે અહીંયા આવશે 0 1. અહીંયા આવશે 2/5 -1/5 into A. હવે મારે શું કરવાનું? જો અહીંયા 0 લાવવાનો એટલે બીજી હારને -2 વડે ગુણો અને પહેલી હારમાં ઉમેરો. તો બીજી હારને -2 વડે ગુણો એટલે 0 -2 -4/5 અને 2/5 અને એ અનુરૂપ ઘટકો પહેલી હારમાં ઉમેરો એટલે 1 2 1 0. તો આ બેનો સરવાળો અહીંયા આવશે 1, અહીંયા આવશે 0. હવે 1 - 4/5 એટલે 5 - 4 એટલે 1/5 અને પેણ આવશે 2/5. તો જવાબ તમારો આવો આવશે 1/5 2/5 2/5 -1/5. તો આ I થઈ ગયો. એનો અર્થ આ શું થાય? તમારો A ઇન્વર્સ. માટે A ઇન્વર્સ બરાબર 1/5 2/5 2/5 -1/5. ચલો ફરીથી એકવાર જો આખો દાખલો. જો અહીંયા શું આપેલું છે? પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શ્રેણિક A નો વ્યસ્ત શોધો. આ શબ્દ અગત્યનો છે, પ્રાથમિક પ્રક્રિયાઓનો. તો જ્યારે દાખલામાં પ્રાથમિક પ્રક્રિયાઓ શબ્દ આપ્યો હોય તો તમારે ફરજિયાત આ જ રીત કરવી પડે. હવે પ્રાથમિક પ્રક્રિયાઓ હર માટે કઈ હોય તો આ રીત કરવી પડે, પણ જો સ્તંભ માટે કઈ હોય તો આજે A બરાબર I into A છે, એની જગ્યાએ શું લેવો પડે? A બરાબર A into I. સ્તંભમાં અહીંથી શરૂઆત કરવી પડે અને હારમાં અહીંથી શરૂઆત કરવાની. આપણે હાર માટે કામ કરીએ તો બધી ક્રિયાઓ હારમાં કરીશું. ચલો શરૂઆત. જ્યારે આ પ્રકારના દાખલા આવે તો પહેલો જે શ્રેણિક છે એને આપણે A ધારીશું. એટલે હું આવું લખીશ, ધારો કે A બરાબર 1 2 2 -1. હવે શરૂઆત અહીંયાથી કરવાની. A બરાબર I into A. ચલો શ્રેણિક A 1 2 2 -1. આ એટલે એકમ શ્રેણિક 1 0 0 1 into A. હવે તમારે શું કરવાનું? જુઓ, પહેલો 1 લાવવાનો, પછી અહીં નીચે 0 લાવવાનો, પછી અહીં 1 લાવવાનો ને 0 લાવવાનો. આ રીતે જ જવાનું તમારે. અહીં 1 છે એટલે આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. અહીં 0 લાવો હોય તો પહેલી હારને -1 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરો. તો બીજી હાર આવી થશે 0 -5 -2 1. ત્યારબાદ અહીંયા મારે શું લાવવાનો? 1 લાવવાનો. અહીં 1 લાવો હોય તો આ બીજી રો ને -5 વડે ભાગો અથવા બીજી રો માંથી -5 કોમન કાઢો. તો બીજી રો માંથી અહીંયાથી -5 કોમન કાઢ્યો, અહીંયાથી -5 કોમન કાઢવા પડે, બે બાજુથી ઉડી જશે. ટૂંકમાં બીજી રો ને -5 વડે ભાગી કાઢો એટલે 0/-5 0. અહીંયા આવશે 1, અહીંયા આવશે 2/5, અહીંયા આવશે
-1/5. હવે અહીંયા 1 છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે, તો અહીં ફરજિયાત શું લાવવાનો? 0. આમાં જ જવાનું 1 0 1 0. અહીં 0 લાવો હોય તો શું કરવું પડે? બીજી રો ને -2 વડે ગુણવા પડે અને પહેલી રો માં ઉમેરવાના. તો આ 0 થઈ જશે. એનો અર્થ આ શું થઈ જશે? તમારો A ઇન્વર્સ થશે. આમ ક્રિયા બે બાજુ કરવાની હો, ક્રિયા બંને બાજુ, બંને શ્રેણિક બાજુ કરવાની. તો આ તમારો A ઇન્વર્સ થશે. એટલે A ઇન્વર્સ બરાબર 1/5 2/5 2/5 -1/5. ચલો આના જેવા જ હોમવર્કમાં દાખલા આવશે. આના જેવા જ હોમવર્કમાં દાખલા આવશે. 167 મો દાખલો, 167 3.4 નો દાખલા નંબર 4. પછી આવશે 168 મો એક્ઝામ્પલ, 168 3.4 નો પહેલો એક્ઝામ્પલ. પછી 169 3.4 નો દાખલા નંબર 2. પછી 170 મો એક્ઝામ્પલ, 3.4 નો ત્રીજો દાખલો. ચલો પછી 171 3.4 નો દાખલા નંબર 5. પછી આવશે 172 મો એક્ઝામ્પલ, 3.4 નો છઠ્ઠો દાખલો. પછી 173 મો એક્ઝામ્પલ, 3.4 નો દાખલા નંબર 7. પછી આવશે 174 મો એક્ઝામ્પલ, 3.4 નો દાખલા નંબર 8. પછી 175 મો એક્ઝામ્પલ, 3.4 નો દાખલા નંબર 9. પછી 176 મો એક્ઝામ્પલ, 3.4 નો 10મો દાખલો. ચલો પછી 177 મો એક્ઝામ્પલ, 3.4 નો દાખલા નંબર 11. 178 3.4 નો 13મો દાખલો. અહીં આવશે 13મો દાખલો કરજો, 3.4 નો દાખલા નંબર 13. ચલો આ દાખલો ધ્યાન રાખજો. 179 179 પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શ્રેણિક A બરાબર. ચલો અહીંયા ઘટકો આવા આવશે 6 -3 -2 1 નો વ્યસ્ત શોધો. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો. આ જે શ્રેણિક છે એ શ્રેણિક આવો છે. જો A બરાબર 6 -3 -2 અને 1. તો આનો તમે નિશ્ચાયક શોધો. તો નિશ્ચાયક આવો આવશે 6 - 6 બરાબર 0. તો A ઇન્વર્સ નું સૂત્ર શું થાય? 1/A એડજોઇન્ટ A. તો આ તો 0 થઈ ગયો. જોવા જઈએ તો આનો ઇન્વર્સ મળશે નહીં. એટલે આ દાખલામાં તમને A ઇન્વર્સ નહીં મળે. તો A ઇન્વર્સ નહીં મળે એવું પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને બતાવવું હોય તો તમે જ્યારે દાખલો ગણશો તો કોઈ પણ હાર, કાં તો પહેલી હાર કાં તો બીજી હાર ના બંને ઘટકો 0 0 આવી જશે. અને બંને ઘટકો 0 0 આવે એટલે એકમ શ્રેણિક ના બને. કારણ કે એકમ શ્રેણિકમાં શું હોય? 1 0 0 1. હવે આ બે 0 આવી જાય, કાં તો આ બે 0 આવી જાય, તો પછી I બનશે નહીં. તો એવા કેસમાં A ઇન્વર્સ નું અસ્તિત્વ નથી એવું આપણે લખવું પડશે. ચલો હવે દાખલો આ રીતે ગણીશું. ચલો શરૂઆત આપણે એથી કરીએ. એટલે હું આ રીતે લખું. ધારો કે કેપિટલ A બરાબર 6 -3 -2 1. હવે હરમાં ક્રિયા કરવાની. એટલે શરૂઆત આ રીતે કરવાની. A બરાબર I into A. અહીંયા લખીશું હર પ્રક્રિયા. શબ્દ કયો આવશે? હર પ્રક્રિયા. એટલે ક્રિયા આપણે હરમાં કરીશું. હવે A લખીશું શ્રેણિક A implies 6 -3 -2 1. I એટલે એકમ શ્રેણિક 1 0 0 1 into A. હવે તમારે શું કરવાનું? પહેલો અહીંયા 1 લાવવાનો.
અહીં 1 લાવો હોય તો પહેલી હારને મારે શું કરવું પડે? જોજો 6 વડે ભાગવા પડે. એટલે હું પહેલી હારને 6 વડે ભાગું એટલે પહેલી હારમાંથી 6 કોમન કાઢો એટલે અહીંયા 1, અહીંયા -3/6 એટલે અહીંયા આવશે -1/2, અહીંયા આવશે 1/6 અને અહીંયા આવશે 0, -2 1 0 1 એટલે અહીંયા 1 આવી ગયો નિયમ પ્રમાણે. ચલો અહીંયા શું લાવવાનો? 0. અહીં 0 લાવવો હોય તો પહેલી હારને શું કરવા પડે? મારે -2 વડે ગુણવા પડે અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરવા પડે. એટલે પહેલી હાર એવી ને એવી રહેશે 1 -1/2 1/6 અને 0. હવે પહેલી હારને -2 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરો તો આવું થશે -4 પહેલી હારને 2 વડે ગુણવા પડશે. પહેલી હારને શું કરવા પડશે? 2 વડે ગુણવા પડશે. જો અહીંયા મારે 0 લાવવાનો એટલે અહીંયા +2 જોઈએ એટલે પહેલી હારને હું 2 વડે ગુણું અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરું તો પહેલી હારને 2 વડે ગુણો એટલે અહીંયા આવશે 2 -1 -1/3 અને 0 અને બીજી હારમાં ઉમેરો એટલે અહીંયા આવશે 0, અહીંયા આવશે 0, અહીંયા આવશે -1/3 અને અહીંયા આવશે 1. શું કર્યું મેં? જોવા પહેલી હારને 2 વડે ગુણ્યા, પહેલી હારને 2 વડે ગુણ્યા એટલે 2/3 તો આવું આવ્યું. જોવા હવે અહીંયા શું થયું? આ 1 0 અહીં 1 બનવાનો જ નહીં કોઈ દિવસ એટલે અહીંયા શું લખવાનો? A ઇન્વર્સ નહીં મળે. પણ એનો જવાબ કેવી રીતે લખાય? આ રીતે લખાય. જો અહીં ડાબી બાજુના શ્રેણિકમાં બીજી હારના બંને ઘટકો શૂન્ય હોવાથી A ઇન્વર્સનું અસ્તિત્વ નથી. એટલે અહીંયા લખીશું અહીં ડાબી બાજુના શ્રેણિક માટે, અહીં ડાબી બાજુના શ્રેણિક માટે, અહીં ડાબી બાજુના શ્રેણિક માટે બીજી હારના બધા ઘટકો શૂન્ય છે. બીજી હારના બધા ઘટકો શૂન્ય છે. A ઇન્વર્સનું અસ્તિત્વ નથી. અથવા આવું લખી દેવાનું A ઇન્વર્સ ન મળે, A ઇન્વર્સ મળશે નહીં. ચલો ફરીથી આખો દાખલો જુઓ. જો અહીંયા શું આપેલું છે? પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શ્રેણિક A બરાબર 6 - 3 - 2 1 નો વ્યસ્ત શોધો. શરૂઆત હું એથી કરીશ. ધારો કે A બરાબર 6 - 3 - 2 1. હવે મારે ક્રિયા હારમાં કરવી છે તો ક્રિયા હારમાં કરવી હોય તો શરૂઆત કઈથી કરવાની? A બરાબર I × A. ચલો શ્રેણિક A લખ્યો, I એવો ને એવો, એવો ને એવો. હવે આને શું કરવાનું? 1 0 0 1 બનાવવાનું. તો પહેલો અહીં 1 લાવો હોય તો પહેલી હારમાંથી 6 કોમન કાઢવા પડે. એટલે પહેલી હારમાંથી 6 કોમન કાઢો બંને બાજુ એટલે 6 6 ઉડી જશે. એટલે અહીંયા આવું રહેશે 1 -1/2 1/6 0. હવે અહીંયા 0 બનાવવાનો. અહીં 0 બનાવો હોય તો પહેલી હારને -2 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો બીજી હારમાં ઉમેરો તો બીજી હારમાં આ બંને ઘટકો 0 થઈ જશે. એટલે ડાબી બાજુનો જે શ્રેણિક છે એ ડાબી બાજુના શ્રેણિકમાં બીજી હારના બંને ઘટકો શૂન્ય હોવાથી A ઇન્વર્સનું અસ્તિત્વ નથી. આવું કેમ નહીં ખબર પડે? આ જે વસ્તુ લખી છે આખી વસ્તુ કેમ નહીં ખબર પડે? તો તમે આનો નિસ્સહાયક શોધો. જો તો આનો નિસ્સહાયક શોધશો તો આનો નિસ્સહાયક તમને મળશે 0. તો જ્યારે જ્યારે A નો નિસ્સહાયક 0 મળે તો A ઇન્વર્સ મળશે નહીં. એટલે તમારે આ દાખલો ગણતા પહેલા તમારે એનો નિસ્સહાયક ચેક કરી લેવાનો. જો નિસ્સહાયક 0 મળે તો આ રીતની ક્રિયા કાં તો આ 2 0 અહીંયા આવશે કાં તો આ 2 0 અહીંયા આવશે. ચલો પછી આ દાખલો આના જેવો છે. સ્વાધ્યાય 180મો દાખલો, 3.4 નો 14મો દાખલો. દાખલા નંબર 180, 3.4 નો દાખલા નંબર 14. A બરાબર શ્રેણિકમાં 2 1 4 2.
આનો જવાબ આવશે એ ઇન્વર્સ ન મળે, આનો ઇન્વર્સ મળશે નહીં. ચલો પછી આવશે ઉદાહરણ 25. તો અહીંયા એ ની જગ્યાએ પી છે. 181મો દાખલો, ઉદાહરણ 25. પી બરાબર શ્રેણિકમાં 10 - 2 -5 1 આપેલ છે. જો પી ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે તો તે શોધો. હવે અહીંયા પી ઇન્વર્સ બરાબર શું થાય? આ મૌખિક વિચારો. તો 1 - પી એડજોઇન્ટ પી. તો તમારો નિસ્સહાયક શોધશો ને, આનો નિસ્સહાયક શોધો. તો આનો નિસ્સહાયક શોધશો તો 10 - 10 બરાબર 0 થશે. એટલે એ ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. પણ આપણે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને કામ કરવાનું. એટલે શરૂઆત આ રીતે કરવાનું, પી બરાબર આઈ ઇન્ટુ પી. પહેલાને પી કહી દેવાનો, એટલે પહેલી લાઈન આવી લખવાની. ધારો કે પી બરાબર 10 - 2 -5 1. પી બરાબર આઈ ઇન્ટુ પી. પછી અહીં 1 લાવવાનો, અહીં 0 લાવવાનો, અહીં 1 લાવવાનો, અહીં 0 લાવવાનો. પણ અહીં બંને 0 થઈ જશે. અહીં બંને 0 થશે એટલે જે શ્રેણિક છે એની BGR ના આ બંને ઘટકો શૂન્ય હોવાથી પી ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. ચલો આપણે જે ઉદાહરણ 23 ગણ્યું ને, એ પહેલો દાખલો આજનો ઉદાહરણ 23. હવે એનો એ દાખલો આપણે જે ક્રિયા હરમાં કરીએ, ક્રિયા હું સ્તંભમાં કરું. એ ક્રિયા આપણે સ્તંભમાં કરીશું. દાખલો આવો છે, જો 166મો દાખલો, ઉદાહરણ 23. એટલે આગળનો જે દાખલો ગણાયો એ સાચો છે, પણ અહીંયા ક્રિયાઓ શામાં કરીશું? આપણે સ્તંભમાં કરીશું. તો શરૂઆત હું આ રીતે કરું. અહીં એ બરાબર શ્રેણિકમાં 6 - 3. ચલો અહીંયા શ્રેણિક બદલવો પડશે. આ શ્રેણિક આવશે 1 2 1 2 2 - 1. ચલો અહીં એ બરાબર 1 2 2 - 1. હવે એ બરાબર પેલામાં શું લખતા હતા? I ઇન્ટુ એ. તો અહીંયા તમારે શું લખવું પડશે? a ઇન્ટુ આઈ. જો અહીંયા શું લખવું પડશે? a ઇન્ટુ આઈ. ચલો એ લખીશું, અહીંયા લખીશું હર પ્રક્રિયા. તો આમાં શું આવશે? સ્તંભ પ્રક્રિયા. તો સ્તંભમાં આવું કરવાનું, જો પહેલા અહીં 1 લાવવાનો, પછી અહીં 0 લાવવાનો, પછી અહીં 1 લાવવાનો, અહીં 0 લાવવાનો, આમ જવાનું, આમ જવાનું. એટલે અહીંયા આવશે એ શું છે તમારો? 1 2 2 - 1. ચલો એ શું છે? એઓ ને એવું રહેવા દો. અહીંયા એઓ ને એવું રહેશે. એટલે એ આઈ આવશે તમારો 1 0 0 1. હવે અહીંયા 1 છે એટલે 1 એવો ને એવો. હવે અહીંયા 0 લાવવાનો. જો અહીંયા 0 લાવવો હોય તો હું પહેલા સ્તંભને -2 વડે ગુણું. પહેલા સ્તંભને -2 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો બીજા સ્તંભમાં ઉમેરો. તો અહીંયા પહેલો સ્તંભ એવો ને એવો બે બાજુ. અહીંયા 1 અને 0 આવશે. હવે પહેલા સ્તંભને -2 વડે ગુણો. પહેલા સ્તંભને -2 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો બીજા સ્તંભમાં ઉમેરો. એટલે અહીંયા આવશે 0 -5. ચલો આના -2 વડે ગુણો એટલે -2, અહીંયા આવશે 1. ચલો હવે શું કરીશું? જો અહીંયા 1, અહીંયા 0. હવે અહીંયા શું લાવવાનો? 1 0 0 1. અહીં 1 લાવવાનો, આ 1 લાવવાનો. તો બીજી આને શું કરવા પડે? -5 કોમન કરવા પડે. તો હું બીજા સ્તંભમાંથી, જે બીજો સ્તંભ છે એ બીજા સ્તંભમાંથી -5 કોમન કરું. તો બીજા સ્તંભમાંથી -5 કોમન કરીએ એટલે અહીંયા આવશે 0 1. ચલો અહીંયા બીજો સ્તંભ આવશે 2/5 1/5. પહેલો સ્તંભ એવો લેવો 1 2 1 0.
શું કર્યું મેં જોવા જોઈએ બીજા સ્તંભમાંથી શું કર્યા -5 કોમન કાઢ્યા એટલે અહીંયા આગળ આ રીતે આવશે અહીં માઇનસ આવશે ચલો હવે શું કરીશું જુઓ અહીં 1 આવ્યો અહીં 0 આવ્યો અહીં 1 આવ્યો હવે અહીંયા 0 લાવવાનો અહીં 0 લાવો તો બીજા સ્તંભને -2 વડે ગુણો અને પહેલા સ્તંભમાં ઉમેરો ચલો બીજા સ્તંભને -2 વડે ગુણો અને પહેલા સ્તંભમાં ઉમેરો બરાબર a અહીંયા આવશે 2/5 -1/5 હવે બીજા સ્તંભને -2 વડે ગુણો અને પહેલા સ્તંભમાં ઉમેરો એટલે અહીંયા આવશે 1/5 2/5 તો શું બને જોવા જોઈએ આ i થઈ ગયો આ a છે તો આ ફરજિયાત શું થાય a ઇન્વર્સ માટે a ઇન્વર્સ બરાબર 1/5 2/5 2/5 -1/5 તો જવાબ આવશે a ઇન્વર્સ બરાબર 1/5 2/5 2/5 -1/5 તો આ ક્રિયાઓ મેં શેમાં કરી સ્તંભમાં કરી જુઓ તો સ્તંભમાં જ્યારે ક્રિયા કરો તો પહેલો 1 લાવવાનો પછી 0 લાવવાનો પછી 1 લાવવાનો પછી 0 લાવવાનો આમ જવાનું સ્તંભ માટે અને હાર માટે આમ જવાનું ચલો ફરી એકવાર છેલ્લી વાર જોઈ લો જો અહીંયા શું આપ્યું છે ઉદાહરણ 23 પહેલા મેં હર માટે ગણાયેલું હવે સ્તંભ માટે ગણાવું છું પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શ્રેણિક a નો વ્યસ્ત શોધો તમારે પરીક્ષામાં ગમે તે એક જ રીત કરવાની કાં તો હર પ્રક્રિયા કરવાની કાં તો સ્તંભ પ્રક્રિયા કરવાની અહીં a બરાબર 1 2 2 -1 a બરાબર a into i જ્યારે સ્તંભ પ્રક્રિયા તો શરૂઆત કેવી કરવાની a બરાબર a into i થી હવે a શ્રેણિક 1 2 2 -1 એઓ ને એઓ આ એટલે 1 0 0 1 ચલો પહેલા અહીંયા 1 છે એટલે અહીંયા 0 લાવો અહીં 0 લાવો તો પહેલા સ્તંભને -1 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો બીજા સ્તંભમાં ઉમેરો તો 0 -5 -2 1 અહીં 1 આવ્યો અહીં 0 આવ્યો અહીં 1 લાવવાનો અહીં 1 લાવો હોય તો બીજા સ્તંભને શું કરવો આપણે બીજા સ્તંભમાંથી -5 કોમન કાઢો તો -5 કોમન કાઢો તો આ રીતે આવશે હવે અહીંયા 1 આવ્યો અહીંયા 0 આવ્યો અહીં 1 આવ્યો હવે અહીંયા 0 લાવવાનો અહીં 0 લાવો હોય તો બીજા સ્તંભને -2 વડે ગુણો અને એ અનુરૂપ ઘટકો પહેલા સ્તંભમાં ઉમેરો તો આ i થઈ જશે આ a છે તો આ ફરજિયાત શું થાય a ઇન્વર્સ થશે એટલે a ઇન્વર્સ બરાબર 1/5 2/5 2/5 -1/5 ચલો અહીંયા અટકીશું આપણે सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।